તો મિત્રો માંડ એટલું ખોજ્યું છે અને હવે નીકળી ગઈ છે. હજી અડધી તો અંદર રહી ગઈ. આ છે થળિયું. હવે ખેવું જો છે. હલો મિત્રો, કેમ છો બધા? ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આ આવી જશે વેલા કાઢવા, સાહેબ છે લીંબુમાં વેલા કાઢવા જે હોય ગેઠું બધી કાઢવાની છે. નવરા કાંઈ ધંધો છે. વરસાદ ભૂક્કા કાઢ નાખ્યા. હવે લેટ વહી ગઈ હતી. હવે તો લેટ આવી ગઈ છે. 2-3 થી 1 ધારી આવી નથી લેટ, એટલે કાંઈ વ્લોગ કાંઈ મૂકતો નતો. કેમ કે વિડીયો ઉતારી લેવાનો, પછી એડિટિંગ થઈ જાય, પછી અપલોડ કરવાનું થાય ને ત્યાં સાથે પૂરું થઈ જાય, એટલે કાંઈ મૂકતો નથી. જ્યાં બધા વહેલા હોય ને બધી ગેઠું કાઢવાની છે. તો ભાઈ એક અહીંયા વેલો જડ્યો છે, બહુ જાડો છે. આવડા વેલો છે, આ વશમાં છે, એ કાઢવો જોઈએ. આખા ઓલા સોડવામાં થઈ જાય પાછો. તો મિત્રો અહીંયા વાહડો સડાઈ દીધો છે. અને જે વેલા જો ખાલી 1-2 તો અહીંથી દેખાય છે, બાકી બધા અંદર છે. વેલા આખો ભરાઈ ગયો સોડો. લીંબુ થઈ ગયા લાટ બધા. તો 2 વાહડા સડાઈ દીધા છે અને અંદરથી ચોખ્ખું થાય છે બધું. ગેટ નીકળે કાંઈક વાગે નહીં બધા. તો મિત્રો હું આવી ગયો છું સોડાની અંદર. અહીંયા છે એક ગેટ. આવડા 2 અહીં બેઠા છે. અહીં તો વાટ જઈને બેઠા કર ગાય નીકળે. બેઠે ને હું તો ઊભી છું આ કરી. હું તો બેઠી છું. અહીંયા 1-2 ગેટ લાગે છે. એક અહીંયા છે ઝીણીએમથી, અને એક હમે છે મોટી ઉપર. તો મિત્રો માંડ એટલું ખોજ્યું છે અને હવે નીકળી ગઈ છે. હજી અડધી તો અંદર રહી ગઈ. આ છે થળિયું. હવે ખેવું જો છે. પેલા બહાર ઉયો તો ટેકો પકડ્યો. ભાઈ ક્યાં છે હવે? ઓલા જીવા ઉડી જવાનું. એટલું ખોજ્યું ને તો પૂરા ફૂલ થાકી ગયો. વેલો કઈ ખ્યા તો છે ને. તો ભાઈ માંડ વેલો કાઢી નાખ્યો છે. એટલો વેલો નીકળ્યો છે. અને આ છે એનો થળિયું. ઝીણું અમથું જ છે, પણ આ જે અંદર છે. અને આ રીતે વેલો એનો જ છે, બધું એનું જ છે. એક જ વેલાનું વાડીમાં નાખી દઈએ. પાછા કોળા બધા એટલો નીકળ્યો છે. અને હજી માથે છે થોડોક. તો લઈ લીધા છે આપણે અચ્છા બધા લઈ લીધા છે. અને આ એક સોડો પડી ગયો છે વરસાદમાં, પેલા પડી ગયો છે. બધા દાણા બાળા બધું વશમાં આવી ગયું. તો બીજો વેલો ખાઈ નાખ્યો છે. અહીં જરા આમ તો થતા અહીંયા નાખી દીધું છે. હા હુકલ જ છે, એટલે કાઢી નાખ્યો. તો મિત્રો 2-3 વેલા કાઢી નાખ્યો છે. અને આ છે કંટ્રોલ ગેટ. વેલા જો તમે, વેલા છે હા ઝીણો આમ તો. ગેટ જો કવડી મોટી ના તૂટો છે. તો ભાઈ એક વેલા હજી કંટ્રોલ અને અહીંયા એક છે. અને એક હમે એક ગળાનો વેલો છે. હા ટોચ છે ચડી ગયેલો. અહીંયા છે, અહીંયા 0. અને એક અહીંયા વેલો છે કંટ્રોલનો. તો મિત્રો આ છે કંટ્રોલનો વેલો. વેલો જો તમે ખાલી વેલો હાવ ઝીણો આમ થશે. ગેટ જો મોટી જબર છે. આ ગેટ હજી બહુ ઊંડી છે. કાઢું પછી દેખાડું ને કે આ તૂટી જાય ને તો પછી પાછી કોળશે. આ છે અવડો આમ તો વેલો છે, ઝીણો આમ તો વેલો, પણ ગેટ જો ખાલી ગેટ કવડી મોટી છે. આ તૂટી ગયો હોય ને તો પછી પાછો પોર કોળે. તો ભાઈ આ સોડાની અંદર આવી જશે. ને આ છે ગળાનો વેલો.
આ છે ને મિત્રો આ એટલું હોય ને તોય કોળે. આ તેમ હાવ આમને બહાર જવા દો ને તોય આ પીડ્યું કોળે જાય. વરસાદ આવ્યો હોય ને એટલે હળગાઈ નાખીને તો જાય, નકર આ જાય જ નહીં. હા સુકાઈ ગયું હોય ને તોય પાછું કોળે. વરસાદ આવ્યો હોય ને એટલે. આ તો લાગટ છે, તો આખો છોડવામાં છે. અને ઠેઠ આવી વેળ આવે હેઠે થળિયા મૂકો. આ બધું આ પછી કોઈ વાતે જાય જ નહીં, આખા છોડવામાં પથરાય જ જાય. તો ભાઈ એક છોડ એક ને એ છોડવામાં પાછું ચડી ગયા છે. પેલો લીડો છે અહીંયા ઠેઠ છે. થળિયો બહુ મોટો છે એટલે વાહડો સડાવો છે, કેમ કે અહીંયા લાઈટ ના આવે એટલે વાહડો સડાવવો પડે. નકર આમનું કાઢ નાખે. મસરા બહુ કવડે છે અત્યારે, ઝીણી ઝીણી મસરી અને મસરા બહુ કવડે છે. કેમ કે આ લીંબુ બધા પીડા સડી ગયા ને એમાં બધા મસરા કવડે. અને વરસાદ 3-4 દી એક ધારો થયો એટલે મસરા ફૂલ થઈ ગયા લીંબુમાં તે. અને કરંટ કાંઈ બહુ નથી કવડતા. તો ભાઈ વહેલો કાઢી નાખ્યો છે. એટલે એટલું થળિયું નીકળે છે. હજી અડધો તૂટી ગયા. કેટલો લાંબુ છે, અહીંથી ઠેઠ આમ બોલતા સુધી છે ગીતા. અને આ લીમડામાં તો કેટલો કળા વેલો છે. તો મિત્રો આ સડોમાંથી તો ગેટ કાઢી લીધી છે હમણાંથી. અને ભાઈ એવડી આમથી એટલી મોટી ગેટ કાઢી છે. વેલો હાવ ઝીણા હોય ને અને ગેટ બહુ મોટી હોય, કેમ કે આ બધી ગેટ ઉપરની હોય. લીંબુ થઈ જશે લાટ બધા. થોડાક દીમાં વીણવાના થાય જ તે. તો મિત્રો રીણો પાછા સક્કરિયા કાઢ્યા છે. સક્કરિયા જેખા ગેટ આવે અસલ સક્કરિયા તે લાગે. વેલો ઝીણો આમ જ છે. ગેટ બહુ મોટી છે પણ આ તૂટી ગઈ છે, હજી કાઢે છે નીકળે તો. મિત્રો વેલા કાઢ નાખ્યા છે અને જવા દે ઘરે. આજના વિડીયો બસ એટલું જ તે. હવે મળશું ફરી નવા વ્લોગમાં.